वडोदरा एट ग्लोबल क्रॉसरोड्स की थीम पर चर्चा करने के लिए एक्सिम कॉन्क्लेव 2025 का आयोजन हुआ। वडोदरा में जीओजी अहमदाबाद मैनेजमेंट एसोसिएशन की ओर से एफजीआई और बीएमए के सहयोग से एक्सपोर्ट इंपोर्ट के उद्योग, नवीनता और संकलन को तेजी देने एक्सिम कॉन्क्लेव 2025 का आयोजन करवाया गया, जिस दौरान एक्सपर्ट्स की ओर से वडोदरा एट ग्लोबल क्रॉसरोड्स की थीम पर चर्चाएं की गई। इस कॉन्क्लेव में एएमए के ईडी उन्मेष दीक्षित, एफजीआई के अध्यक्ष समीर खेरा, बीएमए के अध्यक्ष मुकुंद पुरोहित, साथ ही वडोदरा के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू और अन्य कई अग्रणी मौजूद रहे थे। एक्सपोर्ट इंपोर्ट करने वाले उद्योगकारों के लिए नवीनता और संकलन के साथ एक्सपोर्ट इंपोर्ट को तेजी देने के लिए इस मुद्दे पर चर्चाएं करने के लिए इस मंच के तहत एक्सपर्ट्स की ओर से चर्चाएं की गई और उपस्थित सभी को जरूरी मार्गदर्शन भी मुहैया करवाया गया। આપણે જાણીએ છીએ આજકાલના જીઓપોલિટિક્સમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંનેમાં જે ચેલેન્જીસ આવી રહ્યા છે તો એને મધ્યસર રાખતે હોય આ કોન્ક્લેવ બહુ જ જરૂરી છે। અહીંયા ઘણા બધા આપણે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન, બીસીસીઆઈના પ્રમુખ છે, બધા સાથે મળીને ચર્ચા થવાની છે અને જે ચેલેન્જીસ છે એને આપણે કેવી રીતના ઉકાળીએ, કેવી રીતના આગળ આવીએ, આપણે એઝ અ વિકસિત ભારત માટે આપણે જે ઇન્ડસ્ટ્રીએ જે કરવાનું છે એને આપણે શું વિચારધારાથી આપણે આગળ વધીએ એ બધી ચર્ચાનું આજે આયોજન છે। ગુજરાત અને ગુજરાતના દરેક સિટી જેમાં વડોદરા ખૂબ જ અગ્રેસર છે ઉદ્યોગ ક્ષેત્રમાં અને એમાં પણ એક્સપોર્ટ્સ માટે કઈ રીતે વડોદરા સિટી તરફથી ગુજરાતની આર્થિક ગતિવિધિઓને વધારે વેગ મળે અને એનાથી ભારત દેશને મદદરૂપ થાય એ તમામ પ્રકારના વિષયોની આજે વાતચીત કરવામાં આવે છે। એફજીઆઈ, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન, વાધવાની ફાઉન્ડેશન, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ બધાએ સાથે મળીને અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી આ વડોદરાના એક્સપોર્ટર્સ માટેનો એક પ્રોત્સાહન માટેનો આજની આ કોન્ફરન્સ પ્લાન કરી છે। મુખ્યત્વે અત્યારના જે યંગસ્ટર્સ છે જેમને એક્સપોર્ટર્સ બનવા માટેનું પ્રોત્સાહન આપવાનું છે, તો એમને જે સ્ટેટ્યુટરી નિયમો હોય, જે પ્રકારે એ લોકોએ ઇન્ટરનેશનલ ગ્લોબલ બિઝનેસ કરવાનો હોય, જે પ્રકારે એ લોકોએ સ્ટાર્ટઅપને આગળ પ્રોત્સાહન આપી અને આગળ વધવાનું હોય એના માટેના દરેક વિષયો અમે સાંકળી દીધા છે। વડોદરાના મીડિયાના મિત્રોને આભાર। આજનો એ શુભ કાર્યક્રમમાં આપ લોકો પધાર્યા છો એ વડોદરાની જે એક્ઝિમ કોન્ક્લેવ જે એફજીઆઈ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે એમાં આપણે સહભાગી બનીને અહીંયા આગળ વધી રહ્યા છે। આજે ગુજરાતભરના અને વડોદરાના આગેવાનો અહીંયા ભેગા થયા છે કે વડોદરાના મેન્યુફેક્ચરિંગ હબ અને વડોદરાના એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉપર જે ચર્ચાઓ છે અને હાલ ચાલી રહેલ જે ટેરિફ ઇશ્યુઝ ઉપર પણ કેવી રીતે આગળ વધી શકે એના ઉપર ચર્ચા ચાલી છે અને મને અહીંયા બોલવાનો મોકો મળ્યો એમાંથી જ વડોદરાનું ફ્યુચર વિઝન શું થઈ શકે, વડોદરાની મેન્યુફેક્ચરિંગ બેઝિસમાં અને નવું ઇન્વેસ્ટમેન્ટ્સ કેવી રીતે લાવી શકે જેથી કરીને વડોદરાની જે ગ્રોથ સ્ટોરી છે જે માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું જે પ્લાન છે એમાં વિકસિત વડોદરા 2047 કેવી રીતે થઈ શકે એના ઉપર મંથનની વાત થઈ છે। કેવી રીતે આપણે એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમ્સ, ફાર્મા, પેઇન્ટ, કેમિકલ્સ, પાવર એન્જિનિયરિંગ આ બધા ઇન્ડસ્ટ્રીને કેવી રીતે એક્સપાન્ડ કરી શકે અને આવનારા દિવસોમાં શું શું અહીંયા લાવી શકે એના ઉપર ચર્ચા થઈ છે। એટલે મારા તરફથી અમે એમને જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં અમે વડોદરામાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સને પણ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। સાથે સાથે એક બાયોટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અહીંયા લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। કેવી રીતે વડોદરાના જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમને સિટી ગવર્મેન્ટ સાથે કેવી રીતે જોડવું, ઇન્ડસ્ટ્રી સાથે કેવી રીતે જોડવી, એમને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે આપી શકાય એના ઉપર પણ ચર્ચાઓ ચાલી છે। સાથે સાથ જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ હબ છે, સાથે સાથે એજ્યુકેશનલ હબ છે અને એને આપણે જે કલાનગરી અને સંસ્કારી નગરીને પણ કેવી રીતે આગળ વધાવી શકીએ એના ઉપર પણ ચર્ચા ચાલી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે ચર્ચાઓમાંથી જે રિપોર્ટ નીકળશે એ રાજ્ય સરકારને ધ્યાને પણ મૂકીને આવનારા દિવસોની ડેવલપમેન્ટ પ્લાન પણ અમે બનાવવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।